નમસ્કાર દર્શક મિત્રો, ધ બેલટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા. વડોદરાના વાઘોડિયા રોડ મહેશ કોમ્પ્લેક્ષ રોડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પર 2-3 વર્ષ સુધી વરસાદમાં પાણીની સમસ્યાનો સ્ટાફ તથા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સામનો કરી રહ્યા છે. વાલીઓ રજૂઆત કરવા આવેલા ઓફિસમાં કોઈ સર તથા સ્ટાફ હાજર રહ્યા ન હતા. 1500 વિદ્યાર્થીઓ આવતા જતા કાની થાય તો જવાબદાર કોણ? અંદર આવીએ ત્યારે બધું પાણી હોય છે. ગયા વખતે બી ખાલી પેલા બધા ઈટ વાળા પથ્થર હોય ને એ મૂકી દીધેલા, તો પછી એના ઉપરથી બી બેલેન્સ ના રહે તો પડી જવાય, હલતું હતું. તમે સરને રિક્વેસ્ટ કરી બકા? હા, પર કઈ કહેતા જ નહીં. સરને બી પ્રોબ્લેમ છે. સરને બી પોતે પ્રોબ્લેમ છે. બધા સ્ટાફને થાય છે. પૂરા સ્ટાફને પ્રોબ્લેમ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ સ્ટુડન્ટો બધા કરાટેના સ્પોર્ટ્સના બધા સ્ટુડન્ટો આવે છે. આવા જવામાં પાણીને લીધે બહુ તકલીફો પડે છે. એની લીધે કઈ સ્ટુડન્ટને કઈ થાય તેની જવાબદારી કોણ લઈ શકશે? અને પાણી પણ વધુ ઓવરફ્લો થાય છે, અંદર જવાની પણ સગવડ નથી, કઈ કરતા નથી ને આગળ અધિકારીઓ પણ કઈ કરતા નથી. પ્રોબ્લેમનું સોલ્યુશન નથી લાવી શકતા. અંદર ગાડી લઈને જવા નહીં દેતા? ના, એ નથી જવા દેતા અને બહુ ફોર્સ કરે તો જ જવા દે છે. પણ એ પ્રાઇવેટ એ લોકો કરે, એ લોકો એમની રીતે જાય છે. પ્રાઇવેટ પર્સનલ એ લોકો જઈ શકે છે, પણ પેરેન્ટ્સ નથી એલાઉ કરતા એ લોકો. અને પાર્કિંગની તકલીફ છે, બધાની તકલીફ છે. ફી ભરીએ, કોસ્ટ્યુમના પૈસા હોય, બધું જ હોય, પણ નવું કરે છે પછી કેવી રીતે કરવાનું? સોલ્યુશન એનું કઈ લાવો. શું નામ તમારું? નિકિતા રાઠોડ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી અને અમે એના પર કામ કરીએ છીએ, પણ છેલ્લા 3 વર્ષમાં છોકરો વ્હાઇટ બેલ્ટ પરથી બ્રાઉન બેલ્ટ પર આવી ગયો. મને કોઈ અહીં સુવિધા નહીં દેખાઈ. એટલે કાં તો રજૂઆત આગળ પર છે, કાં તો એ લોકોને સાહેબને ઇન્ટરેસ્ટ નથી, કાં તો કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી. અમે આપના ચેનલના માધ્યમથી એવું જ કહેવા માંગીશ, રિક્વેસ્ટ એમને કરીશ કે નાના નાના ભૂલકાઓ આવે છે, આપણું ભવિષ્ય છે. મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ કરવાની વાત કરે છે, એ બહુ સારી વાત છે. પણ હાલ પૂરતા જે નીચલા અધિકારીઓ છે એમને સમજવું પડશે કે આવી રીતે ઓલિમ્પિકમાં નહીં જવાય આપણા છોકરાઓથી. આના માટે આપણે એમને પાયાકીય માળખાકીય સુવિધાઓ આપવી પડશે ગ્રાઉન્ડ લેવલ પર, ત્યારે એ બાળક મિલ્ખા સિંહ બનશે. ઘણા બધા એવા મેડલ અપાયા છે ઇન્ડિયામાં, નીરજ ચોપડા, ઘણા બધા છે એવા. એટલે એક જ રજૂઆત છે આપના માધ્યમ કે આ સુવિધા થવી જોઈએ. શું નામ છે તમારું? મારું નામ ચિરાગ શાહ છે. બેન, તમારો શું